ગૌરી નંદનમાં હતો તે ગજાનો જોઈ ગયા કાનાબાના થતા જોઈ ગયા એ પણ રવો પીસેલી ખાંડ પછી આ તેલ બરાબર આ પીસેલી ખાંડ હવે આ કીડીઓને નાખવાનો માવો તૈયાર થશે અને આ પાત્રની અંદર માવો બની જશે એટલે આપણે કીડીઓને કીડિયારો પૂરવાનો હા શ્રીરામની ધૂન વાગે જોઈ લ્યો હા જોઈ લ્યો હા જોતા ખરા પ્રાઇમસ પડ્યો ટોપડીઓ પડ્યું ચા પાણી કાંઈ ઘટે જ નહીં ને શું ઘટે આ માતા સીતાજીની દયા જો આ ખાંડ પીસેલી આ તેલ પછી આ એપલ રવો બરાબર હવે આ કીડીયું ખાશે હા આ કીડીઓનો માવો તૈયાર થશે જોઈ લ્યો હે આ ધંધા જો આ ભૂ હતાના પછી માણસ જે આવે એ સાજા ન થાય તો શું થાય ભક્તિમાં શક્તિ કાનાબામાં શું શક્તિ પણ નામ કાનાબાનું અને કામ દેવ કરે કેમ કે આ બધા આશીર્વાદ આપે ને કીડી મકોડી ખાય કીડી સારે ને તેતર ખાય પછી કુરપીનો માલ કુમાર્ગે જાય ઘણા ઢળી નોટું ભેગીયું કરે અને પછી બાલ બચ્ચા એવા થાય ને એના કે દેદી પાછળ ધનોત પનોત કરીને મૂકી દે હે કોઈને લંગડા થાય ને કોઈના લૂલા થાય પોતાના હાથથી કાંઈ ન કરે હો સંપત્તિ અઢળક ભેગી કરે હે આપણે ઘણી વખત જોઈએ ને ટીવીઓમાં ને હે આ રાજકારણી બધા હે ઘડીનો પોરો નખાયો આ નોટું ભેગીયું કરવા સારું તો એ નોટું કોઈ એના ભેગીયું ન જાય એ ખાલી હાથે જાય એમને હે ઘૂઘરા વગાડતો એના ઘૂઘરા વાગતા જાય પાછળ જાય જઈએ કંઈ વાત પાછળ પેલો જો બોલવાવાળા હોય તો કે જય શ્રી રામ જય રામ જય જય રામ નગર વાસે બોલવાવાળા કાંઈ બોલે નહીં લઈ જાય કાંધ ઉપર ચાર પાયાની બગી ઉપર લઈ જાય ને બાંધીને તાણીને હો એ ઘા જાય હે ખિસ્સા વિનાનો એમાં ખિસ્સો એ ન હોય કે નોટું હાલે હે પછી કરે શું બિચારો ખિસ્સા વિનાનો જાય એમને સમજ્યા તો આ છે ને બધી માયા હે એના કરતાં જાતે છે ને જીવીએ ત્યાં સુધી વાપરી લઈએ પછી તો છે ને કોને જોયું છે કે ભાઈ શું થશે આ જીવતા જીવિત છે એ વાપરી લઈએ સમજ્યા તો આ જો આ કીડીઓનો માવો હવે તૈયાર થાય છે જો આ ખાંડ પીસેલી બરાબર આ કીડીઓ ખાશે સીતાવાળી માતાજીની દયા તો જો પંખીડાને માતાજી ખબર આવે તો હું ઘઉં લઈ આવું બરાબર પંખીડા માટે હવે આ ક્યાંના ઘઉં વાવેલા ને ક્યાં પંખી ખાય અને મને આદેશ કરે માતાજી કે દીકરા કાંઈક બીજું કર તો હું કીડીઓને ખવડાવું કીડીઓ પણ ખાય જોઈ આ ખાંડ પીસેલી બરાબર હા જય દ્વારકાધીશ આ દ્વારકાધીશના ધંધા એવા હોય નામ જ એનો કાનાભા હા કાનુડો ને કાનાભા બરાબર હા એ કાનુડો અમારો દાદો અને કાનાભા એનો દીકરો સમજ્યા જો આ ખાંડ પીસેલી હવે નાખી આમાં બરાબર પછી આપણે આ રવો નાખશું બરાબર આ ખાંડ નાખી દો બરાબર હવે આમાં આપણે આ તેલ હા કેમ કે તેલની ફોર હોય એટલે બહુ આવે છે ઘી નથી બરાબર હાલતું ઘી નથી ખાતી તેલ બહુ ખાય આ તેલનો શીશો છે ને એને તોડી આનું ઢાંકણું અને પછી આપણે ખવડાવીએ જાયફળની કોથળી અહીંયા મોબાઈલને રાખી દઈએ આ શ્રીરામની ધૂન વાગે મારું મોઢું આવે બાકી કાંઈ ન વાગે હો હા જો આ ટીવીઓ છે ને ખાશે આ તેલ છે ને આપણે કીડીઓની પાતળમાં નાખવું છે બરાબર હવે 1/2 કિલો આમાં રવો નાખવું પછી આ કીડીઓ છે ને ટેસ્ટી ખાશે આ એપલની જલીને તોડી આ ખાંડ નાખી બરાબર હવે રવો નાખતો આપણે કીડીઓ છે ને કાલે દ્વારકાથી લઈ આવ્યો હું બધું કીડીઓ માટે હવે આ કીડીઓ છે ને આનંદથી ખાશે હા
જોઈ લો આ કાના બાના ધંધા જો તેલ દોરાઈ જશે ને તો સારો થઈ જાય તેલ દોરાવો ને એકની કોથળી તોડવી યાદ આવી ગયા ને થોડોક સમાપ્ત કરી નાખીએ પછી પાછો ઉતાર જો રવો બરાબર હવે રવાને નાખીએ અંદર બરાબર ખાંડ નાખી હવે એપલ રવો નાખી એપલ બેસ્ટ રવો પડીકા આવે જો હવે જો હા હવે પીળીઓ છે ને ધબધબાવશે હા ઝાટકી જરા ઝટ લઈ લેવાનું કેમ કે એક કણની એક કિંમત છે એક કણ એક પીળી ધરાવી લે હા એક મનુષ્ય ખાય છે હા જોઈ લો આ થઈ ગયો હવે આને ભૂસી નાખીએ બરાબર હા ભૂસી નાખીએ હવે આ કીડીઓ છે ને બધું ખાશે હા કેટલી કીડી ખાઈ જશે એટલી દ્વારકાધીશ ઉપર ધજા આપણી ચડી જશે એક કીડી ખાય એટલે એક ધજા ચડે એમ સમજી લ્યો માણસો ધજાઓ ચડાવે ને આપણે આ ચડાવીએ કીડી માતાજીના પેટમાં નાખીએ જીવ મનુષ્યનો કે કીડીનો એક સરખો જ છે આત્મા સો પરમાત્મા નારાયણ ભગવતે વાસુદેવે કહ્યું કે નારાયણ આત્મા સો પરમાત્મા જોઈ લ્યો આ સીતાવાળી માતાજી ઉપર આપણે હવે આ કીડીઓને નાખશું હવે જોઈ લ્યો આ ખાંડ પડી છે આ પીસેલી ખાંડ નાખી તેલ નાખ્યું અને હવે પછી જો મેળવશે તો ઘી નાખશું આપણે પછી આ ખાય તો થાય ને હવે આપણે આ કીડીઓને જો કીડિયારો પૂરશું જોઈ લ્યો હા જો આ છે ને આમ નાખતા જઈએ ને એટલે આ કીડીઓ છે ને જો આ ખાય બરાબર આ વીણીને ખાય જો આ વીણ થાય આ ફીડી હા આ વીણી છે જો આમ છે ને પારીઓ ઉપર ઢગલો ત્યાં ઢગલો ન કરાય જો આમ નાખાય જો આમ નાખીએ ને છૂટો રવો જો ચાલુ થઈ ગયું જોઈ લ્યો જો મોઢામાં જો રવાનો દાણું લઈને ભાગી જોઈ લ્યો જોઈ લ્યો આ ઝીણી કીડીઓ છે ને મોઢા ઝીણા હોય ને એના મોઢા ઝીણા હોય જો આમાં નાખશું ને બધી વીણીને ખાશે પછી તો કુડા ભરી મૂકીશ એટલે રોજે રોજ પછી કીડિયારું પૂરવાની જરૂરત જ ન પડે સમજા હા મકોડિયામાં દુનિયાની કીડી છે ઓહો કીડી પડી છે દ્વારકાધીશ જો આ બિચારીઓ બધી ખાશે જો જય દ્વારકાધીશ જય સીતા માતા જય શ્રી રામચંદ્ર ભગવાન કી જય આમાં તો કેટલી ખાઈ જશે હા આટલી ધજાઓ મારી ચડી જશે દ્વારકાધીશ કબૂલ કરી લે હો અમારા દાદા છે ને એ કે એક કીડી ખાશે ને એક દીકરા ધજા હું કબૂલ કરીશ પછી શું સારી જોઈ લે આ કેટલી છે જોઈ લે હારું લાઈન પડી આવે છે આ બધી છે ને ખાશે જો આ બધી હું ખાશે હો આ કાનાબાના ધંધા કેવા છે જોઈ લ્યો આ ભૂવાને ન હોય એવા ઉકળે આ ભૂવો તો કોઈ કેવો માણસ છે આ જો માણસો જ નથી ખવડાવતો ને કીડીઓને ખવડાવે એટલે
હમ જોઈ લ્યો. કીડી 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 બિચારી કીડલી ને કીડીના લગનિયા લેવાય. હા, કીડી રવો ખાય. હે, સીતા વાતાની વાડી ઉપર જોઈ લ્યો. હે, આ ભૂવાતા રવો કીડીને ખવડાવે. સ્પેશિયલ હો. હા, જય દ્વારકાધીશ, જય મા કુળદેવી આશાપુરા ગાત્રાળ, જય શિવ સિદ્ધેશ્વર મહાદેવ, જય માતા સીતારામચંદ્ર ઘેરે અધાગ્નિ. હે, કઈક રાવણને રોળનારી મહામાયા અનંત રૂપ ધારણી લક્ષ્મી, પાલન પોષણ કરનારી, સચરાચરનું પાલન કરનારી, લક્ષ્મી અંશે અવતાર ધરનારી, રામચંદ્ર ઘેરે અધાગ્નિ. જય આ શિવજીનું મંદિર બને છે અને અહીંયા શિવજી પણ બિરાજમાન થઈ જશે. હમણાં થોડાક દિવસની અંદર આ બની જશે જો મંદિર. હા, આ થોડોક જ કામ હજી ચાલુ છે બહાર કુંડાવનું અવેડાનું. હા, 8 અવેડા બનાય છે ને. હા, 15 ફૂટ લંબાઈ ને 4.5 ફૂટ પહોળાઈ, 4-4.5 ફૂટ પહોળાઈ. હવે વિચાર કરી લ્યો, એ પાણી ખૂટે. હા, જો અમારા મોર દાદા જોઈ લ્યો. હા, આવો આવો નારાયણ, આવો આવો નારાયણ, આવો 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 નારાયણ, આવો નારાયણ, આવો. જો આ નારાયણ આવી ગયા. આવો 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 આવો. એ ઘઉં ખાવા આવે પછી અહીંયા ઘઉં નાખું. હા, 1 મહિનામાં લગભગ ઓછામાં ઓછા 20 મણ ઘઉં નાખી દઉં. 15 થી 20 મણ તો સાચા જ. પછી ચકલાનો બાજરો. હા, તો આ બધું છે ને આપણે હમણાં ચાલુ ભીમ ગિયરથી કર્યું અને એના પહેલાં આપણું કાર્યનું તો એ હાલ્યા રાખે છે. કેટલો ટાઈમ થયા ભીમ ગિયરથી માતા સીતાજી ઉપર આ બધું કાર્ય ચાલુ કર્યું છે. તો માતાની દયા તો થયા રાખશે. હા, જય ખીચડીની ગોઠણાવાળા વાછરા દાદાની કૃપા. માતા ગૌરી નંદન ગજાનન. જો આ ઘઉં, હા, 80-90 કિલો ઘઉં. હા, મારે બાપભાઈ જોધોબા ઉતારે. હે, ડીકીમાં ભરીને લઈ આવ્યા. ભલે મોરલા ખાય. આ ક્યાંના વાવેલા ને કોના નસીબના ને કોણ ખાશે. આમાં કેવો પંખી ખાશે. આ વાવનારને એમ થયું કે હું ખાઈશ. હે ભાઈ, તું હું ખા. હે, ઉપર બેઠી જોગમાયા જનની નારાયણી સચરાચરની ઉત્પત્તિ કરનારી, પાલન પોષણ કરનારી, સર્વનું અંતે જીવના શરીરના આયુષ પૂરા થતા સહાર્થ પણ એ જ કરનારી અને એ જ સર્વને જો આ પાલન પોષણ માટે ઘઉં પહોંચાડનારી. હે, અમે તો ખાલી નિમિત્ત જઈએ. જો આ એલ્ટોમાં ઘઉં ભરી આવ્યા અમે. હે, 4 મણ ઘઉં, 4 થી 4.5 મણ. બરાબર. તો આ ઘઉં છે ને એ આ મોરલા અમારા સીતા માતાજી ઉપર મોરલા, બાબુડા, ચકલા, તેતરડા. હે, હવે આને જૂના ઘઉંને છે ને ખાલી કરી નાખો. યા ઢગલો કરી નાખો. હે, કરતાની હું એમાં નીચે જ ખાલી કરી નાખો ને ભરી લેશું પાછા. હે, એમ. હા, તો એમ કરો હાલો. જો આ ઘઉં આવી ગયા. આ બેરલમાં જુવાર ભરી છે, આ બાજરો પડ્યો છે, આ ચોખા પડ્યા છે. જોઈ લ્યો. હે, આ ક્યાંના વાવેલા, કોને વાવ્યા અને કોણ ખાય. આ માયા સમજ્યા. બિન સ્વાર્થે, આમાં કાંઈ સ્વાર્થ નહીં. જો આ ઘઉં જુવાર ભરી પડી છે. હે, આ ઘઉં જોઈ લ્યો. આટલા તો હજી પડ્યા છે. આ રહ્યા જો ઘઉં. આ ઘઉં પડ્યા છે. હે, અહીંયા ખાલી કરો એના ઉપર બસ. એટલે ઉપર નીચે થઈ જાય ઘઉં. હા, એ પણ ખોટું છે. હો, એ ખોટો ધંધો છે. ઓલો નીચે કીડીઓ જોતા જવા દે ખાલી કરી નાખો. એ કાઢી નાખ. પાલ કાઢી નાખો. પાલ કાઢ્યો. આમ જોતો ને કાઢ્યો કઈ ભાવ કાઢ્યો. રૂકો ઢગલો કઈ ચડ્યો. બસ હવે એને ઊભો કરીને કરી નાખો ખાલી. સાવ બસ સાવ ખાલી કરી નાખો. હા, નીચે મને ઢગલો થયું ને. આ તો જતા જ બસ. અહીં કયું છે ઢગલો? બસ કયો ઢગલો? જૂના ઘઉં છે ને એ નીચે પછી બેરલમાં એમને પડ્યા રહીએ છે. હા, ઓલું બેરલ છે ને અહીં લઈ આવ્યું. કયો એને શું કરવો છે? બેરલ એનું મોટું એકવાનું નથી ને.
એક વાર તરિયું હાજ્યું છે એમ તો આ તરીકે સાજો છે આ છે ને છૂટી ગયો ના ના પડી ગયો એમ હા તો લઈ જાઓ બોલો બોલો બેટા હાલતા જ જેવી લેવી જય માં કુળદેવી ગેલી ગાત્રાળા સાપરા જય માતા સીતાજી રામચંદ્ર ભગવાન કી જય જય ખીસ્ત્રીને ગોઢાણાવાળા દાડા આ તારો પ્રતાપ છે હો આ કારણ અહીંયા ભૂવા હતા કેવા અહીંયા આવે અને શું આ ઘણું ખબરાવે હે હા દ્વારકાધીશ રાજાધિરાજ રાજા રણછોડરાયનો પ્રતાપ અને આ બધું છે ને સીતા માતાજીની આ વાડી સમજ્યા અને આ બધી જો આ લાદી પણ ફિટ કરવાની છે સમજ્યા જો આ પડી હા આ બધી લાદી છે ને શિવજીના મંદિરમાં ફિટ કરશું હા જો આ રહી હા હજી બીજા 10 આવશે બંડલ હા તો 18 બંડલ જોશે તો આ છે ને જો ઘઉં ને બાજરો હા જ્વાર આ બધું મિક્સમાં હા આ સીતા માતાજીનું મંદિર જય માતા સીતાજી જગત જનની નારાયણી જો આ સીતા માતાજીનું મંદિર બરાબર આ ભરપૂર અખંડ ભરપૂર ભંડાર અને આ ધૂણું હે અને માતાજી બેઠા છે જો દ્વારકાધીશ બેઠા છે બાલ સ્વરૂપ જય હો રાજા રણછોડરાય અમારા દાદા અને રામચંદ્રજી સમજ્યા રામ લક્ષ્મણ જાનકીની જય બોલો હનુમાનજી પણ બેઠા છે ભેગા જો હા જો આ રહ્યા છે ને જો લ્યો માતાજી આમ આશીર્વાદ આપે છે કે હે સુખી રહો દીકરા કરે રાખો જો આ રામચંદ્રજી જોયું રામ લક્ષ્મણ જાનકીની જય બોલો હનુમાનજી કી હે જોઈ લ્યો હા વાહ ભાઈ વાહ આ સીતાવાડી હે આ ધૂણું જોઈ લ્યો હવે અહીંયા હું ધૂપ દીવા હમણાં કરીશ માતાજીના હા અને આ ઘઉં છે ને એને હેરેફેરી કરી નાખીએ ને એટલે પછી વાંધો નહીં હવે એ બેરલને બહાર જવા દો તો બસ એને વારી નાખો હા ના એ વારી જ નાખો બધું હા ધૂળ બૂળ બધું વારી નાખો સિમેન્ટ જવા દો બહાર નાખી દો માઈ ગઈ 2 કોથરી જવા દો એ કોથરી બોય બને બારા સિમેન્ટ જેવી જામી વહી હોય એ ન હોય એ પછી હોય હા એ બારા ડ્રાઈડી ન ને બહુ જણા થઈ જાય આકડે જણે ન પડે બારા ભગાઈ દે એ જામી વહી સિમેન્ટ આણે કમ ના છે અહીંયા વહેલી મોકલાયો પણ એ આસોબાનો ઉપયોગ ક્યાં ના ન્યો કી અહીંયા મેં મી પીયો છે બધું જામી ગયો રેઢા રાજ કી કહે છો એ રેઢા રાજ હા આ પાણીની મોટર હા કાંઈ ઘટતું નથી અને આ સામે શિવજીનું મંદિર હવે બને છે જો આ સિમેન્ટ પડી હા હા ભૂવા હતા ને જો આ સામે શિવજીનું મંદિર બને છે હા જોઈ લ્યો આ ચુમારે થઈ ગયો મંદિર આ માતાજીના પગલા અને અનેક મોરલા આવે છે એટલે એ બધા ઘઉં ખાય હજા ઘઉં ખાય બાજરો ખાય જ્વાર ખાય ચકલા દુનિયાના આવે બરાબર અને આ શિવજી જો અહીંયા બેઠા છે જોઈ લ્યો તમે હા છોટે છોટે શિવજી છોટે છોટે ગોપાલ હા સાવ છોટામાં છોટા શિવજી છે મૂળ 3 ઇંચની લિંગ છે 3 ઇંચની નહીં હોય પૂરી 3 ઇંચની છે લિંગ જોઈ લ્યો છોટે છોટે બાલ ગોપાલ છોટે છોટે શિવજી જોયું જોઈ લ્યો આ ઓટા ઉપર 50 વર્ષ થઈ ગયા આગળ હું 50 વર્ષ પહેલાં આવતો ને ત્યારે આ શિવજી બેઠા હતા અને આજે બેઠા છે જોઈ લ્યો છે ને આવી લિંગ તમે ક્યાંય નહીં જોઈ હોય ઉત્તમમાં ઉત્તમ એનાથી ઉત્તમ ઉપર શિવજીની ઉપર વાસુકી દાદા બરાબર છત્ર છાયા કરીને બેઠા છે નંદિકેશ્વર મહારાજ બાજુમાં બેઠા છે અને આ મારી કારી બચૂક આવી ગયા જો આ બાજરો ખાવા જોઈ લ્યો ઉડી ભાગી ગયા અને આ કુશના હાથના વાવેલા ઝાડ જોતા ખરા આ લીલા લહેર છે ને જોઈ લ્યો આની કોર ચીકુડિયું છે ચીકુડીના ઝાડ હા સંવંતના ઝાડ હા સંવંતનો લાકડો મળે નહીં ક્યાંય હા સંવંતના પણ ઝાડ છે હા પછી આ ઉમરાવ આ જેના અનંત ફળ પછી બીલી આ બધું છે પછી આ જાસૂદ જોઈ લ્યો છે ને હા આ બેરલ પડ્યા ને આ અહીંયા અમારા શિવજી બેસી જશે આ મંદિર બની ગયું લાદીથી મઢાઈ જશે અને માતાજીની દયાથી આ ડેરી બની જશે શિવજીની હા જય દ્વારકાધીશ જય મા કુળદેવી અથાપુરા ગાત્રાળ જય દ્વારકાધીશ રાજાધિરાજ રાજા રણછોડરાયના પ્રતાપે આ થાય છે અને ખીસ્ત્રીને ગોઢાણાવાળાનો પૂરેપૂરો સાથ સાકાર આ ભૂવા તો બાનાધારી
હે આ નિમિત્ત ભૂવાતે હે ભૂવાતાને નિમિત્ત બનાવે ને, નકર ભૂવાતાથી શું થાય? માખી મરે નહીં. આ મારી કીડીઓનો જો મસાલો જોઈ લ્યો, સેવું પછી જોઈ લ્યો આ રવાનો લોટ, હે જોતા લ્યો આ ઘઉં પડ્યા છે, શું ઘટે અહીંયા? હે ઘટે આમાં સેવા કરવાવાળા, બાકી કાંઈ ઘટે નહીં. આ તૂટી ગયું બરાબર, કાઢી નાખો, જવા દો, ઓલો લઈ આવો. હે હા હા, તો તમે તમારી રીતે કરો, ખાલી કરો સાવ એને. પાછી આ કોથરી બીજી રાખી દેજો, ખાલી કરી નાખો સાવ, કરી નાખો બસ, કરી નાખો સાવ, ઉથમો કરીને હજી ઠેઠોકી નાખો એને બસ. કાંઈ હા એમ જો ઠોકો એટલે બધું નીકળી જાય જો. હા જય માતાજી સીતાજી. હવે આ વિડીયાને અહીંયા સમાપ્ત કરીએ. હા પાછા બીજા વિડીયા આપણે શેર કરશું. હો તમને જો સારો લાગ્યો આ વિડીયો તો શેર કરજો, હા સબસ્ક્રાઈબ કરજો અને લાઈક જરૂર કરજો. જય દ્વારકાધીશ, જય માતાજી. આ વિડીયો સર્વ જોવાવાળાને પણ જય દ્વારકાધીશ અને ભગવાન સુખી રાખે સર્વને, એવી આ ભુવાતાની દુઆ. સમજ્યા? માતા ગૌરી નંદન મહોદય ગજાન જોઈ રહ્યા, કાના બાના થતા જોઈ રહ્યા. એ પણ રવો, પીસેલી ખાંડ, પછી આ તેલ, બરાબર આ પીસેલી ખાંડ. હવે આ કીડીઓને નાખવાનો માવો તૈયાર થશે અને આ પાત્રની અંદર માવો બની જશે એટલે આપણે કીડીઓને કીડિયારો પૂરવાનો. હા શ્રીરામની ધૂન વાગે જોઈ લ્યો. હા જોઈ લ્યો, હા જોતા ખરા. પ્રાઇમસ પડ્યો, ટોપડીઓ પડ્યું, ચા પાણી, કાંઈ ઘટે જ નહીં ને. શું ઘટે? આ માતા સીતાજીની દયા. જો આ ખાંડ પીસેલી, આ તેલ, પછી આ એપલ રવો, બરાબર. હવે આ કીડીઓ ખાશે, હા આ કીડીઓનો માવો તૈયાર થશે જોઈ લ્યો. હે આ ધંધા જો આ ભૂવાતાના. પછી માણસ જે આવે એ સાજા ન થાય તો શું થાય? ભક્તિમાં શક્તિ, કાનાબામાં શું શક્તિ? પણ નામ કાનાબાનું અને કામ દેવ કરે. કેમ કે આ બધા આશીર્વાદ આપે ને. કીડી મકોડી ખાય, કીડી સારે ને તેતર ખાય, પછી કુરપીનો માલ કુમાર્ગે જાય. ઘણા ઢળી નોટું ભેગીયું કરે અને પછી બાલ બચ્ચા એવા થાય ને એના કે દેદી પાછળ ધનોત પનોત કરીને મૂકી દે. હે કોઈને લંગડા થાય ને કોઈના ડૂલા થાય. પોતાના હાથથી કાંઈ ન કરે હો, સંપત્તિ અઢળક ભેગી કરે. હે આપણે ઘણી વખત જોઈએ ને ટીવીઓમાં ને, હે આ રાજકારણી બધા, હે ઘડીનો પોરો નખાયો આ નોટું ભેગીયું કરવા સારું. તો એ નોટું કોઈ એના ભેગીયું ન જાય હો, એ ખાલી હાથે જાય એમને. ઘૂઘરા વગાડતો એના ઘૂઘરા વાગતા જાય પાછળ, જાય જઈએ અહીં વાત પાછળ. પેલો જો બોલવાવાળા હોય તો કે જય શ્રી રામ, શ્રી રામ, જય રામ, જય જય રામ. નગર વાસે બોલવાવાળા કાંઈ બોલે નહીં, લઈ જાય કાંધ ઉપર, ચાર પાયાની બગી ઉપર લઈ જાય ને બાંધીને તાણીને. હો એ ઘા જાય. હે ખિસ્સા વિનાનો, એમાં ખિસ્સો એ ન હોય કે નોટું હાલે. હે પછી કરે શું? બિચારો ખિસ્સા વિનાનો જાય એમને, સમજ્યા? તો હા છે ને બધી માયા. હે એના કરતાં જાતે છે ને જીવ્યતા સુધી વાપરી લઈએ પછી તો છે ને કોને જોયું છે કે ભાઈ શું થશે. આ જીવતા જીવિત છે વાપરી લઈએ, સમજ્યા? તો આ જો આ કીડીઓનો માવો હવે તૈયાર થાય છે. જો આ ખાંડ પીસેલી, બરાબર આ કીડીઓ ખાશે. સીતાવાળી માતાજીની દયા તો જો પંખીડાને માતાજી ખબર આવે તો હું ઘઉં લઈ આવું, બરાબર પંખીડા માટે. હવે આ ક્યાંના ઘઉં વાવેલા ને ક્યાં પંખી ખાય. અને મને આદેશ કરે માતાજી કે દીકરા કાંઈક બીજું કર, તો હું કીડીઓને ખવડાવું. કીડીઓ પણ ખાય જોઈ લે આ ખાંડ પીસેલી, બરાબર. હા જય દ્વારકાધીશ. આ દ્વારકાધીશના ધંધા એવા હોય, નામ જ એનો કાનાભા. હા કાનુડો ને કાનાભા, બરાબર. હા એ કાનુડો અમારો દાદો અને કાનાભા એનો દીકરો, સમજ્યા? જો આ ખાંડ પીસેલી હવે નાખી આમાં, બરાબર. પછી આપણે આ રવો નાખશું, બરાબર. આ ખાંડ નાખી જો, બરાબર. હવે આમાં આપણે આ તેલ, હા કેમ કે તેલની ફોર હોય એટલે બહુ આવે છે. ઘી નથી બરાબર હાલતું, ઘી નથી ખાતી, તેલ બહુ ખાય.
આ તેલનો શીશો છે ને એને તોડી આનું ઢાંકણું અને પછી આપણે કીડીઓને ખવડાવીએ. જાયફળની કોથળી સમજ્યા? અહીંયા મોબાઈલને રાખી દઈએ. આ કીડી આપણી ધૂમ વાગે એમાં બધું મોટું વાગે બાકી કાંઈ ન વાગે. હો હા જો આ કીડીઓ છે ને ખાશે. આ પેન છે ને આપણે કીડીઓની પાતળમાં નાખવું બરાબર. હવે 1/2 કિલો આમાં રવો નાખવો. પછી આ કીડીઓ છે ને ટેસ્ટી ખાશે. આ એપલની જલીને તોડી આ ખાંડ નાખી બરાબર. હવે રવો નાખતો આપણે. કીડીઓ છે ને કાલે દ્વારકાથી લઈ આવ્યો હું બધું કીડીઓમાં. હવે આ કીડીઓ છે ને આનંદથી ખાશે. આ પાના ધંધા જો તેલ જોરાઈ જશે ને બહુ સારો થઈ જાય. તેલ જોરાવો ને જો એપલની કોથળી તોડવી યાદ આવી ગયા ને થોડોક સમાપ્ત કરી નાખીએ પછી પાછો ઉતાર. જો રવો બરાબર. હવે રવાને નાખીએ અંદર બરાબર. ખાંડ નાખી હવે એપલ રવો નાખી. એપલ બેસ્ટ રવો પડીકા આવે જો હવે જો હા હવે કીડીઓ છે ને ધબધબાવશે. હા ઝાટકી જરા ઝટ લઈ લેવાનું કેમ કે એક કણની એક કિંમત છે. એક કણ એક કીડી કરાવી લે. હા એક મનુષ્ય ખાય છે. હા જોઈ લે આ થઈ ગયો. હવે આને ભૂસી નાખીએ બરાબર. ભૂસી નાખીએ. હવે આ કીડીઓ છે ને બધી ફાફે. કેટલી કીડી ખાઈ જશે એટલી દ્વારકાધીશ ઉપર ધજા આપણી ચડી જશે. એક કીડી ખાય એટલે એક ધજા ચડે એમ સમજી લ્યો. માણસો ધજાઓ ચડાવે ને આપણે આ ચડાવીએ. કીડી માતાજીના પેટમાં નાખીએ. જીવ મનુષ્યનો કે કીડીનો એક સરખો જ છે. આત્મા સો પરમાત્મા. નારાયણ ભગવતે વાસુદેવે કહ્યું કે નારાયણ આત્મા સો પરમાત્મા. જોઈ લ્યો આ સીતાવાળી માતાજી ઉપર આપણે હવે આ કીડીઓને નાખશું હવે. જોઈ લ્યો આ ખાંડ પડી છે. આ પિછલી ખાંડ નાખી તેલ નાખ્યું અને હવે પછી જો મેળવશે તો ઘી નાખશું આપણે. પછી આ ખાય તો થાય ને. હવે આપણે આ કીડીઓને જો કીડિયારો પૂરશું. જોઈ લ્યો હા જો આ છે ને આમ નાખતા જઈએ ને એટલે આ કીડીઓ છે ને જો આ ખાય બરાબર. આ વીણીને ખાય. જો આ વીણ થાય આ ફીડી. હા આ વીણી છે જો આમ છે ને પારીઓ ઉપર ઢગલો ત્યાં ઢગલો ન કરાય. જો આમ નાખાય. જો આમ નાખીએ ને છૂટો રવો જો ચાલુ થઈ ગયું. જોઈ લ્યો જો મોઢામાં જો રવાનો દાણું લઈને ભાગી. જોઈ લ્યો જોઈ લ્યો આ ઝીણી કીડીઓ છે ને મોટા ઝીણા હોય ને એના મોટા ઝીણા હોય. જો આમાં નાખશું ને બધી વીણીને ખાશે. પછી તો કુડા ભરી મૂકીશ એટલે રોજે રોજ પછી કીડિયારું પૂરવાની જરૂરત જ ન પડે. સમજા? હા મકોડિયામાં દુનિયાની કીડી છે. ઓહો કીડી પડી છે. દ્વારકાધીશ જો આ બિચારીઓ બધી ખાશે. જો જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ જય સીતા માતા જય શ્રી રામચંદ્ર ભગવાન કી જય. આમાં તો કેટલી ખાઈ જશે.
હા આટલી ધજા મારી ચડી જશે દ્વારકાધીશ કબૂલ કરી લે હો અમારા દાદા છે ને એ કે એક કીડી ખાશે ને એક દીકરા ધજા હું કબૂલ કરીશ પછી શું સારી જોઈ લે આ કેટલી છે જોઈ લે હારું કે લાઈન પડી આવે છે આ બધી હું છે ને ખાશે જો આ બધી હું ખાશે હો આ કાનાબાના ધંધા કેવા છે જોઈ લ્યો આ ભૂવાને ન હોય એવા ઉકળે આ ભૂવો તો કોઈ કેવો માણસ છે આ જો માણસો જ નથી ખવડાવતો ને કીડીઓને ખવડાવે એટલે જોઈ લ્યો કીડી 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 બિચારી કીડલી ને કીડીના લગનિયા લેવાય હા કીડી રવો ખાય હે સીતાવાતાની વાડી ઉપર જોઈ લ્યો હે આ ભુવાતા રવો કીડીને ખવડાવે સ્પેશિયલ હો હા જય દ્વારકાધીશ જય મા કુળદેવી આશાપુરા ગાત્રાળ જય શિવ સિદ્ધેશ્વર મહાદેવ જય માતા સીતારામચંદ્ર ઘેરે અધાગ્નિ હે કઈક રાવણને રોળનારી મહામાયા અનંત રૂપ ધારણી લક્ષ્મી પાલન પોષણ કરનારી સચરાચરનું પાલન કરનારી લક્ષ્મી અંશે અવતાર ધરનારી રામચંદ્ર ઘેરે અધાગ્નિ જય આ શિવજીનું મંદિર બનાવે છે અને અહીંયા શિવજી પણ બિરાજમાન થઈ જશે હમણાં થોડાક દિવસની અંદર આ બની જશે જો મંદિર હા આ થોડોક જ કામ હજી ચાલુ છે બહાર કુંડાવનું હવેડાનું હા 8 હવેડા બનાવે છે ને હા 15 ફૂટ લંબાઈ ને 4.5 ફૂટ પહોળાઈ 4-4.5 ફૂટ પહોળાઈ હવે વિચાર કરી લ્યો એ પાણી ખૂટે હા જો અમારા મોર દાદા જોઈ લ્યો હા આવો આવો નારાયણ આવો આવો નારાયણ આવો 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 આવ નારાયણ આવ નારાયણ આવ જો આ નારાયણ આવી ગયા આવો આવ 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 એ ઘઉં ખાવા આવે પછી અહીંયા ઘઉં નાખું હા એક મહિનામાં લગભગ ઓછામાં ઓછા 20 મણ ઘઉં નાખી દઉં 15 થી 20 મણ તો સાચા જ પછી ચકલાનો બાજરો હા તો આ બધું છે ને આપણે હમણાં ચાલુ ભીમગેરથી કર્યું અને એના પહેલાં આપણો કાર્યનું તો એ હાલ્યા રાખે છે કેટલો ટાઈમ થયા ભીમગેરથી માતા સીતાજી ઉપર આ બધું કાર્ય ચાલુ કર્યું છે તો માતાની દયા તો થયા રાખશે હા જય ખીચડીની ગોઠણાવાળા વાત્રા દાદાની કૃપા